વાર પહેલાં જ આપણે ભક્તિ કરીને ભગવાનને જોતા સ્વપદની રુચિ આપી. બધા જ આપણે જીનેન્દ્ર ભગવાનના દર્શન કર્યા, ત્યાં પણ કર્યા, અહીંયા પણ કર્યા. તો પારસનાથ ભગવાને કંઈ કહ્યું કે ના કહ્યું? પારસનાથ ભગવાને શું આજ્ઞા આપી? તમને કહ્યું કે મને તો કહ્યું? બોલો જયેશભાઈ, શું કહ્યું? ભગવાને શું આજ્ઞા આપી ભાવેશભાઈ? ભગવાને એક જ આજ્ઞા આપી કે નિર્વિકલ્પ થઈ જાઓ. બરાબર છે? એમ કહે છે ભગવાનની મુદ્રા શું કહે છે? ભગવાનની મુદ્રા પુકારી પુકારીને કહે છે કે નિર્વિકલ્પ થઈ જાઓ. બ્રહ્મચર્ય સ્વરૂપમાં ચરવાનો ઉપાય નિર્વિકલ્પ થઈ જાઓ. નિર્વિકલ્પ થવાનો લોજિક, નિર્વિકલ્પ થવા પાછળનું લોજિક શું છે? શું સિસ્ટમ છે વસ્તુની? કે દરેક દ્રવ્ય પૂર્ણ છે. લખ્યું ને, स्वयं में तृप्त रहते हुए. કેવી રીતે તૃપ્ત રહેવાય? અખંડિત પ્રતાપવંત આ દ્રવ્ય છે. અનાદિથી આજ સુધી અને આજથી અનંતકાલ સુધી જેનો પ્રતાપ અખંડિત છે, જેનું તેજ અખંડિત છે, જેની હયાતી અખંડિત છે, દ્રવ્યનું દ્રવ્યપણું, ગુણપણું અને પર્યાયપણું સાબુત છે, સત્ય છે. સમજો શું કહેવું છે? કે નિર્વિકલ્પ થવા પાછળનું હેતુ બતાવે છે. નિર્વિકલ્પ કેમ રહેવું? તો એ કહે છે કે વિકલ્પ કરવાની શું જરૂરત છે? વિકલ્પ તો ત્યારે જ કરીએ કે એમાં કોઈ ખોટ હોય. હે ને? ખોટ દેખાય છે એ મોહ છે, પરંતુ વસ્તુમાં ખોટ નથી એ પરમ સત્ય છે. અને ખોટ નથી અને નથી દેખાતી એ પુરુષાર્થ છે. કન્સેપ્ટ ખ્યાલમાં આવે? આખું ગજબની વસ્તુ છે. કઈ બાજુ ખોટ છે? દ્રવ્યનું દ્રવ્યપણું, હોવાપણું, અન્વયપણું, એમાં કોઈ બી ગડબડ નથી. અનંત ગુણોના સમૂહ રૂપની રચના, એમાં કોઈ કમી નથી. હર કાલમાં મોજૂદગી, હર કાલમાં પ્રવર્તું પરિશુદ્ધિ પ્રવાહમાં કોઈ ખંડિતપણું નથી. નાદિ અનંત કાલ પ્રવાહ સિદ્ધિ થાય છે. એને એ ક્ષેત્રમાં કોઈ ખંડિતપણું નથી. વધઘટ થતી નથી ક્ષેત્રના અનંત અસંખ્યાત પ્રદેશમાં. એ રીતે આત્મા પ્રભુ છે. અને જ્યાં કોઈ ખોટ નથી એટલે સ્વાધીન છે, માટે પ્રભુ છે. કોણ પ્રભુ છે? સ્વયં પ્રભુ છું. જો એમ ખ્યાલમાં આવે તો પછી વિકલ્પ ઉઠે નહીં, નિર્વિકલ્પ રહે. કોઈ પણ બાહ્યમાં કોઈ પણ પોઝિશન હોય તો પણ એને એમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ ઉઠતો નથી. અહીંયા એમ કહે છે. હા, ડિસ્ટર્બ થતો નથી. આજે જ્યારે આ વસ્તુનો ખ્યાલ આવે તો ડિસ્ટર્બ થતો નથી. એ તૃપ્તિ છે. स्वयं में तृप्त रहते हुए आनंद में ब्रह्मचर्य, ये निर्विकल्प दशा केवी છે? આનંદમય, આનંદના કારણ, આનંદની જનની બ્રહ્મચર્ય વિચલિત થતો નથી. વિચલિત થવાનું લોકમાં કોઈ કારણ નથી. કોઈ કારણ હોય તો બતાવો પરેશભાઈ. વિચલિત તો ત્યારે થાય કે પોતાનામાંથી કાંઈ ઘટે, કાંઈ હટે. વિચલિત તો ત્યારે થાય કે કોઈની આપણામાં અપેક્ષા રહે. વિચલિત તો એ થાય કે આપણી કોઈને અપેક્ષા રહે. તો વસ્તુની સિસ્ટમ જ એવી છે કે ન કોઈને કોઈની અપેક્ષા છે. વસ્તુની સિસ્ટમ જ એવી છે કે દરેક દ્રવ્ય પોતાનામાં પરિપૂર્ણ છે. જો આ સિસ્ટમનો ખ્યાલ આવે અને પોતાના સ્વયંનું સ્વરૂપ, વસ્તુ વ્યવસ્થા અને વસ્તુ સ્વરૂપના અંતર્ગત, અને વ્યવસ્થા પણ બરાબર છે અને વસ્તુ સ્વરૂપ પણ એને બરાબર છે, યથાર્થ છે, એમ જો ખ્યાલમાં આવે તો વિચલિત થવાનું કોઈ કારણ રહેતું નથી. બરાબર છે? અત્યારે આપણે વિચલિત કેમ થઈએ છીએ? પરદ્રવ્યના પરિણમનના કારણે કે સિસ્ટમના અજ્ઞાનના કારણે? બરાબર છે? આપણે સિસ્ટમની ખબર નથી એટલે વિચલિત રહીએ છીએ. કોઈ બી માન લો કે 5 મિનિટ ભક્તિ વહેલી થઈ જાય કે 5 મિનિટ ભક્તિ પછી થઈ જાય, અને આપણા જ્ઞાનમાં એનું શું થાય છે? જાણવું થાય છે. તો વિચલિત કેમ થાય છે?
ખ્યાલ હમણાં અમે આવતા હતા ને ત્યારે શું કીધું ભાઈ તમે, બહાર ઠંડી લાગે છે તો મેં એમને એમ કહ્યું કે ઠંડીનું જ્ઞાન થાય છે અને ઠંડી લાગે છે, બસ આટલામાં જ સંસારને મુક્તિ છે. હે ને? શું કહ્યું પરેશભાઈ? ભાવેશભાઈ એવી કોમેન્ટ કરી કે બહાર ઠંડી લાગે છે, ઠંડક લાગે છે કે ઠંડક છે, સ્ટેટમેન્ટ બદલી નાખી. હે ને? ઠંડક લાગે છે, ઠંડકનું જ્ઞાન થાય છે, એ પરમ સત્ય છે, સિદ્ધોને પણ થાય છે. ભલે આ ક્ષેત્રે નથી તો પણ ઠંડકનું ચિંતામણીમાં ઠંડક છે એવું જ્ઞાન અનંત સિદ્ધોને હાલ થાય છે કે નહીં, અનાદિકાલથી થાય છે કે નહીં, અને આપણને પણ જ્ઞાન થાય છે કે આ ઠંડક છે. હવે ઠંડક છે ત્યાં વાસ્તવમાં મુક્તિ છે. આ ઠંડક છે એવું જ્ઞાન થાય ત્યાં મુક્તિ છે, અને આ ઠંડક લાગે છે એને એમ અનુભવ કરે ત્યાં સંસાર છે. બસ આટલું જ છે કે વધારે કોઈ એમ સંસાર ક્યાં છે અને મોક્ષ ક્યાં છે, મુક્તિ ક્યાં છે, બસ એટલું છે. વિચાર કરવા જેવું છે. અદ્ભુત માર્ગ છે, બહુ લોજિકલ છે, બહુ ન્યાયયુક્ત છે. એમાં જો એને ખ્યાલ આવી જાય છે તો એમ જ વસ્તુમાં કોઈ ખોટ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી વસ્તુ અખંડિત છે, અનાદિકાલથી અખંડિત પ્રતાપ સાથે રહે છે. ગમે એટલું માન્યું, શું માન્યું કે હું પુરુષ છું, જળ છું, હું દેહ છું એમ માન્યું તો બી એનું જળ ચેતન રહેવાનો પ્રવાહ એને ક્યારે બી ખંડિત થતો નથી. અનેક વાર દેહનો સંયોગ છૂટ્યો પણ જેનો નાશ થતો નથી. તો એ પ્રમાણે વિચાર કરો કે એનો અખંડિત પ્રવાહ પ્રભુ કેમ છે. વિચલિત ન થવા પાછળનું રીઝન શું છે, વિચલિત ન થવા પાછળનું હેતુ બતાવે છે કે તું વિચલિત શાના માટે થાય છે. અને કોઈ રડતો રડતો જાય ભગવાન પાસે, મુનિરાજ પાસે જાય અને કહે કે ભાઈ હું બહુ તકલીફમાં છું. મુનિરાજને કહે કે હે મુનિરાજ હું બહુ તકલીફમાં છું. શું છે કે વજન ઘટતું નથી. કોનું વજન ઘટતું નથી? હે ને? તારે તો વજન જ નથી. જ્યાં ખ્યાલ આવે ત્યાં વજન વધવાથી કે ઘટવાથી જીવ વિચલિત થતો નથી. બહારની કોઈ બી પરિણતિ સાથે મેલ કરે સ્વભાવને ચૂકીને એને તો બ્રહ્મચર્ય ચૂકે છે, સ્વરૂપમાં ચરવાનો અવસર ચૂકે છે, સ્વરૂપની લીનતાની બહુ મોટી ખોટ ચાલે, શુદ્ધોપયોગની ખોટ થાય. હું તો એટલે સુધી કહું છું અધ્યાત્મનો તો એ પ્રહાર છે કે હાલ આપણે તત્વચર્ચામાં બેઠા છીએ એ શુદ્ધોપયોગનું નુકસાન છે. આવી તૈયારી જે દિવસે થાય ત્યારે શુદ્ધોપયોગમાં સામાયિક થવાની પાત્રતા પાકે છે. શું કીધું જયેશભાઈ? અત્યારે આપણે તત્વચિંતન ચર્ચા કરી રહ્યા છીએ ને, તો આપણને ભલે આત્મલક્ષી છે, કોઈને ભલે આત્મામાં નિમિત્ત તરીકે સહાયક છે, પરંતુ ફેક્ટ શું છે? ફેક્ટ ક્યાં હે? ફેક્ટ શું છે કે શુદ્ધોપયોગનો લોસ છે. અને જે દિવસે શુદ્ધોપયોગની એવી ગરજ ભાસશે, હે ને, શુદ્ધોપયોગની એવી લગન લાગશે કે શુદ્ધાત્માના ચિંતનમાં પણ શુદ્ધોપયોગની ખોટ લાગશે, એમાં એને કરણલબ્ધિમાં પ્રવેશ થશે. અને અંતર્મુહૂર્ત કાળમાં ભગવાનના દર્શન થશે, હે ને, પ્રભુના દર્શન થશે, પ્રભુતા થશે, પ્રભુતા પ્રગટ થશે. ગજબની વસ્તુ છે ભાઈ, વિચાર કરવા જેવું છે. સુમતજી બહુ સારી ભક્તિ બનાવી ને, દો ઘડી બસ નિજ નાથ કે નજદીક में आओ, अपनी प्रभुता देख लो बाहर न भरो. છે કે નહીં? બસ દેખવાની વાર છે, બીજું તો શું છે? એમ છે. બહુ સ્વયં મેં તૃપ્ત રહેતે હુએ આ પંક્તિનો આપણે અર્થ કરી રહ્યા છીએ. સ્વયં પોતે સ્વયં મેં તૃપ્ત રહે, સંતુષ્ટ રહે, है ना, स्वरूप में लीन रहे. बस ये ब्रह्मचर्य છે. એ છે ને વાસ્તવમાં નિર્વિકલ્પ દિશા બને તો એ ખ્યાલ આવે છે કે વિકલ્પ કરવાનું કોઈ વજૂદ જ નથી. રવિન્દ્રજી સાહેબની તો ખાસ લીટી છે ને
વિકલ્પની કોઈ અદ્ભુત ક્રિયા હોતી નથી. વિકલ્પ ભલે હોય, ભલે કોઈ અર્થનો વિકલ્પ હોય, અર્થ એટલે પદાર્થ, ખાલી પૈસા નહીં, અર્થ એટલે પદાર્થ, દ્રવ્ય પણ અર્થ છે, ગુણ પણ અર્થ છે, પર્યાય પણ અર્થ છે, બધી વસ્તુ અર્થ પદાર્થ. કોઈ બી પદાર્થને લઈને વિકલ્પ કરે તો એની કોઈ અર્થભૂત ક્રિયા હોતી નથી. એ વિકલ્પ અનુસાર કોઈ પદાર્થ પરિણમે, સાંભળજો, ઓર વિકલ્પ અનુસાર બહારનો પદાર્થ ન પરિણમે એવો કાનૂન તો છે, પણ વિકલ્પ અનુસાર કોઈ પદાર્થ પરિણમે એવી કોઈ વ્યવસ્થા નથી. એટલા માટે વિકલ્પ ફેલ થઈ જાય છે. વસ્તુ સ્વરૂપમાં વિકલ્પ ફેલ છે ને. નિર્વિકલ્પ થવાનો પૂરેપૂરી મતલબ કે વ્યવસ્થા છે. પ્રકૃતિ આ જીવ નિર્વિકલ્પ રહે એ પક્ષમાં છે. પ્રકૃતિની સિસ્ટમ આ જીવ સુખી રહે, મોહ ન થાય એને એમાં વાસ્તવમાં એ પક્ષમાં છે. તમે જોઈ લો, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ, વિશ્વનું સ્વરૂપ છે ને, જે એક ફેક્ટ જે છે વિશ્વનું સ્વરૂપ, એ તમને શું બતાવે છે કે ભાઈ તું મોહ નહીં કર, એને વિકલ્પ નહીં કર. અને ભગવાને પણ એ જ કહ્યું, આજે પણ એ કહ્યું, કાલે પણ જશો તો એ જ કહેશે, રોજ એક જ કહેશે ભગવાન. રોજ આમ તમે જજો ભગવાનની સામે તો શું આજ્ઞા આપશે, શું આદેશ છે ભગવાનનો? નિર્વિકલ્પતા, હે ને, મતલબ કે કારણ આપે છે, રીઝન આપે છે. તું મને વિકલ્પ કરવાનું કારણ બતાવ, હું તને નિર્વિકલ્પ થવાનું કારણ બતાવું. મીટિંગ કરો, ભગવાન સાથે વાતો કરો, એકવાર મળવું તું જોઈએ, મળવું. બરાબર છે કે નહીં? તમે એક લોજિક આપો, વિકલ્પ કરવાનું લોજિક આપો. વિકલ્પ થઈ જાય છે, નબળાઈ છે, વિપરીતતા છે, ખોટો સંસ્કાર છે, હે ને, એ તો બીમારી છે. પણ વિકલ્પ કરવા પાછળનું કોઈ, વિકલ્પમાં ઉપાદેય બુદ્ધિ કરવા પાછળનું એક રીઝન બતાવો. નબળાઈ છે બધું જોશું, પછી આવી જાય છે, અનાદિની આદત છે એટલે થઈ જાય છે, પછી જોશું, એને પણ નિપટી લેશું. પણ વિકલ્પ કરવાની જે ઉપાદેય બુદ્ધિ છે, વિકલ્પ છે ને, તો બતાવો. કોઈ બી રીઝન તમે લોજિક નહીં આપો. હેલો, અરે તમે દેહ તમારો છે એની માટે કોઈ લોજિક આપો. ભગવાન કહે છે કે દેહને આત્મા ભિન્ન છે, તું કહે છે એક છે. એ હજારો લોજિક આપે છે ભગવાન, અનુભવ કરીને તો કહે જ છે, લોજિક બી આપે છે. તમે લોજિક આપો એક કહેવા, એક માનવા પાછળ. બધું જૂઠું જીવન જીવવાનું, આપણા જીવન જીવવાનો આધાર જૂઠ છે. તો પછી કેવી રીતે પછી બ્રહ્મચર્ય કે લીનતા કે સ્વરૂપ સ્થિરતા કે એને નિર્વિકલ્પતા કે એવો લાભ કેવી રીતે પોસિબલ છે? આપણા જીવન જીવવાનો આધાર શું છે? બરાબર છે હે ને? અસ્થાયી પર્યાય, સંયોગો, સંયોગી ભાવ, એને પરદ્રવ્યનું આપણી ઈચ્છા અનુસાર પરિણમન, એટલું બધું જૂઠ છે આપણા જીવન જીવવાનો આધાર. એને જે જીવ પોતાનો જીવન જીવવાનો આધાર જૂઠ રાખે છે, એ જીવ વિચલિત કેમ ના હોય? બહુ જબરજસ્ત વસ્તુ છે. તો એ રીતે સ્વયં મેં તૃપ્ત રહેતી हुई, શું કહ્યું? स्वयं में तृप्त रहती हुई आनंद में ब्रह्मचर्य को आनंद पूर्वक धारण करे. कभी આ છે અનંત જ્ઞાનીઓનો એક આદેશ છે. આ હે ને, આ છે અનેક વિદ્વાનોનો આ મેસેજ છે. આ અને જ્ઞાનીઓનું, ભગવંતોનું, મુનિરાજનો આદેશ છે. અને અનેક વિદ્વાનો દ્વારા આપણને આ મેસેજ છે. બ્રહ્મચર્યને ધારણ કરે, વિચલિત થવાનું કોઈ કારણ નથી. અહીંયા કહે ક્યોંકि, હવે સાંભળ્યું, ચૈતન્ય વિલાસ, क्योंकि चैतन्य विलास कोई अद्भुत वचनातीत अचिंत्य आनंदमयी है, पर से किंचित भी अपेक्षा नहीं. વસ્તુનું સ્વરૂપ એક પંક્તિમાં, પરની તારી અપેક્ષા નથી, તારે પરની અપેક્ષા નથી. કે જે પણ કોઈ આપણે અટક્યા છીએ, ફસાયા છીએ, એ પરને લક્ષ કરીને, પરને લઈને નહીં. જો પરને લઈને ફસાવું થાય તો બાહ્યમાં અનંત દ્રવ્યથી શૂન્ય લોક થવાનું નથી. તારો આત્મલોક અનંત દ્રવ્યથી શૂન્ય છે અને સમસ્ત વિશ્વ
અનંત દ્રવ્યોથી ભરપૂર છે. હવે તું કહે કે ભાઈ પરના કારણે હું માન લો કે મને આ નુકસાન છે એ કહ્યું ને, તો પરના કારણે નહીં, પરને લઈને નહીં, પરના લક્ષથી, અજ્ઞાનથી. પરનું લક્ષ એટલે અજ્ઞાનથી. નહીં, કોઈ અપેક્ષા નથી, એની સિદ્ધિ કરે છે. એ પ્રૂવ અહીંયા કરવામાં આવે છે. અદ્ભુત છે, ચૈતન્ય વિલાસ કોઈ અદ્ભુત છે એમ અહીંયા કહે છે. બ્રહ્મચર્યને પ્રાપ્ત થવા માટેની પ્રેરણા આપે છે, આદેશ આપે છે, એટલે સ્થિર રહેવા માટેનું આમંત્રણ આપે છે, વિચલિત ન થવા પાછળનું રીઝન આપે છે, લોજિક આપે છે, જે રીતે સમજવું હોય. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે. અચ્છા, બ્રહ્મચર્યને લાવવાવાળી ગાથા. આમાં સદા પ્રતિવંત બન. અગર જો નિજરા કરવી હોય, નિજરાધિકારની ગાથા, શુદ્ધિની વૃદ્ધિ કરવી હોય, એને સ્વરૂપની લાણી કરવી હોય, ખ્યાલ પરેશભાઈ, સ્વરૂપની લાણી કરવી હોય તો આમાં સદા પ્રતિવંત બન. કેમ પ્રતિવંત બન? ગુરુદેવશ્રીએ એનો આધાર આપ્યો. આત્મા પ્રત્યે પ્રીતિ કરવા પાછળનું કારણ સાંભળ્યું. આત્માને પ્રેમ કર, સ્વયંને પ્રેમ કર. એને સ્વયંને પ્રેમ કર એટલે શું? સ્વયંમાં અહમપણું કર. પ્રેમમાં શું હોય? અપનાપન. અન્યને પ્રેમ કરવો, અન્યના ભાવ, અન્યમાં અપનાપન કરવું એ વ્યભિચાર છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને સ્વયંને પ્રેમ કરવું એ ને અધ્યાત્મનો સદાચાર છે, એને ચારિત્ર છે, આચરણ છે. ગજબ છે કે કેટલું અંતર છે. પરદ્રવ્યનો પ્રેમ કરો, પ્રેમમાં શું છે? અપનાપન. આપણું નથી એમાં અપનાપન કરવું એ વિચાર છે, મોટું પાપ છે, અનંત પાપ છે. સ્વરૂપથી પતિત કરાવવા વાળું પરિણામ છે. પાપ એટલે શું? સ્વરૂપથી પતિત કરાવવા વાળું પરિણામ છે, આત્માનો ત્યાગ કરાવવા વાળું પરિણામ છે, આત્માની શાંતિનું ભોગ છે. એને આત્માના શાંતિના ભોગે કાર્ય થાય છે. બહુ સવારની સભા છે, મંગલ પ્રભાત છે, અજ્ઞાનનો અભાવ કરીને સમ્યક જ્ઞાન, એ જ વાસ્તવમાં મંગલ પ્રભાત છે. સવાર ક્યારે થાય? સવારે 4 વાગે થાય કે સાંજે 5 વાગે થાય કે રાત્રે 11 વાગે થાય? સવાર ક્યારે? અલગ જ છે ગણિત. જો કોણ બોલ્યું? હા, તો જાગો ત્યારે. ક્યારે જાગવાનું? બહુ કન્ડિશનલ વાત હોય છે. હે ને? સમ્યક જ્ઞાન એ સુપ્રભાત છે. આખી ધન્ય મુનિ દશામાં બોલ પણ છે. અંધારામાં પણ મુનિરાજને સત્ય દેખાય, આપણને અજવાળામાં પણ બરાબર નથી દેખાતું. બતાવો, આ થવનીના ધાર ઉપર આ શાસ્ત્ર છે કે નહીં? લાઈટો છે ને બધી, શું દેખાય? બતાવો, આ શાસ્ત્ર થવનીના આધારે છે કે શાસ્ત્રના આધારે? એમ શું દેખાય છે? કહો. ખ્યાલ આવે? આત્માની પ્રીતિ કરવાની વાત છે. અન્ય જગ્યાએ પ્રીતિ લડાવવાની કે લગાવવાની કોઈ કારણ જ નથી, કોઈ રીઝન જ નથી. બ્રહ્મા ક્યાં સુધી જીવવાનું? બે વસ્તુ, બ્રહ્મા જીવવું એ વાસ્તવમાં શોભા નથી, અને બીજું પુણ્યના પ્રકરણમાં કહું છું કે પુણ્યની ભીખથી ક્યાં સુધી જીવી છે. કેટલી બધી મિલકતનો આસામી બહારના સુખ માટે ભીખ માગે છે, અને પુણ્ય શું 2-4 ભવના કે જેવી રોટલા આપી દીધા એની પાછળ. પુણ્ય ભીખથી કેટલું ચાલે જીવન જનકભાઈ? કેટલું ચાલે? અને શોભા છે કઈ? એક તો ચીજ બતાવો કે પરમાં પ્રીતિ કરવાનું, હાથ જોડવાનું, પત્ની સુખ આપ, હલાવે કે નહીં, રોટલા સુખ આપ, હાથ જોડી જોડીને, કગરીને, હે ને? છેલ્લે ભગવાનની સામે હાથ જોડે. શું જોડે? કે પ્રભુ રોટલા આપ.
હમણાં ચાલતું હતું 47 શક્તિઓનું ક્યાંય પ્રકરણ ચાલતું કે તમે બધું બરાબર કહો છો પણ પેટમાં રોટલો હોય તો ધર્મ શું છે ને. ગુરુદેવસિંહના પ્રવચન કીર્તિ કે અહીંયા અમે તને સમજાવીએ છીએ કે આત્માને પેટ નથી, હે ને. શરીર મતલબ કે સારું હોય તો ધર્મ થાય ને બેન. અરે શરીર તારું નથી એ ધર્મમાં સૌથી પહેલી કલમ છે. ધર્મ કરવા માટેની સૌથી પહેલી કલમ છે, તાજા કલમ છે. કઈ રીતે કે દેહ તું નથી અને તું કહે છે કે દેહ બરાબર રહે તો ધર્મ થાય. કેટલો વિરોધાભાસ છે ચિંતનમાં, મનનમાં, સોચમાં. કરવાનું શું છે? સોચ તો બરાબર કરવાની છે, અભિપ્રાય ઠીક કરવાનો છે. એ ધર્મ માટેનું કરવામાં આવતો ઉપાય છે અને એનો આધાર તત્વજ્ઞાન છે અને તત્વજ્ઞાનનો આધાર દેવશાસ્ત્ર ગુરુનો ઉપદેશ છે, હે ને. બધી વસ્તુ તો મળી છે, ગજબની વસ્તુ છે ભાઈ. 200 ને કઈ ગાથા હતી? હા, બતાવું તમને પ્રીતિ કરવા પાછળનું કારણ. આત્મામાં પ્રીતિ, આમાં સદા પ્રીતિવંત બને, હે ને. ખાલી શિબિરમાં નહીં. શું કહ્યું? પર્યુષણમાં નહીં. પ્રવચન રત્નાકર ભાગ 7 છે, પેજ નંબર છે 215. બરાબર, એકવાર પાઠ કરીશું. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ આહો उत्तम. उत्तम सुख कई है? बढ़िया सुख कौन सा और घटिया सुख कौन सा? अतीन्द्रिय सुख उत्तम सुख, साचू सुख, है ने. असल सुख, असली सुख, और इंद्रिय सुख नकली सुख, आभास. લીધું હતું કાલે તો, બરાબર. તો ઉત્તમ સુખને પ્રાપ્ત થવું હોય કે જે સુખ પછી દુઃખ નથી, હે ને. જે વાસ્તવમાં નિરાકુલતા, જે વાસ્તવમાં નિરાકુલપણું છે એ છે જે સુખ શક્તિનું પ્રગટ થવું છે, ઉછળવું છે. એવું જે સુખ છે એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો અહીંયા કહે છે આમાં સદા પ્રીતિવંત. આમાં એટલે શામાં? હવે સાંભળજો શું મતલબ લોજિક છે, શું આમાં, હે ને. આગળ આવવાની પણ છે આમાં પંક્તિ. જ્ઞાનને જ્ઞાનમાં પ્રતિષ્ઠિત કર, જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના કર, જ્ઞાનમાં મતિ જ્ઞાનની પણ સ્થાપના નહીં કર, એમ કહે છે. હલાવે કે નહીં? જ્ઞાનમાં જ્ઞાનના ઉઘાડની સ્થાપના ના કર, અને જ્ઞાનમાં એટલો અલ્પ ઉઘાડની સ્થાપના નહીં કર, જ્ઞાનમાં જ્ઞાયકની સ્થાપના કર. એ આખી વાત આવશે છીકથી છીક. કોઈ જગ્યાએ પણ બહાર ઊભા રહેવા માટેનું કોઈ ઉપદેશ નથી. બહારમાં તારું કાંઈ નથી, હે ને. મારામાં જે પણ કાંઈ છે, હે ને, એ બધું મારું મારામાં છે અને બહારનું મારામાં કાંઈ નથી. હા છે, બહુ જ સાદી ભાષામાં બેનશ્રીના વચનામૃતમાં બોલે છે, મારું બધું મારામાં છે, હે ને. બહારનું મારામાં કાંઈ નથી, બહાર મારું કાંઈ નથી, હે ને. જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા કર, જ્ઞાયકનો ભેટો થશે, જ્ઞાયકનું વિલન થશે. પોતાને મળવું હોય તો ક્યાં મળવાનું? સુનિલભાઈ, તમને તમારે મળવું હોય તો ક્યાં મળવાનું? જ્ઞાનમાં. સ્વસંવેદન પ્રત્યક્ષ જેનું લક્ષણ છે. અચ્છા, ક્યારે મળવું થાય? જ્યારે જ્ઞાન હોય ત્યારે મળવું થાય. તો જ્ઞાન ક્યારે છે? નિરંતર. જ્ઞાનમાં પ્રતિષ્ઠિત કરીને વાત છે. તમે ક્યાં મળશો? તમારે તમને મળવું હોય તો ક્યાં મળશો? ક્યાં મળશો? જ્ઞાનમાં મળશે. તો એ છે આખો કન્સેપ્ટ. અરે હું સ્વયં જ્ઞાન છું, પછી એમ કે છે મળવાની વાત શું છે? હું સ્વયં જ્ઞાન છું, હે ને. જ્ઞાનથી જ્ઞાયકનું અદ્વૈતપણું છે, અભેદપણું છે, હે ને. જ્ઞાન જ્ઞાયક એમ ભલે બે કહે, એને ભલે એમાં પછી ગુણ પર્યાય આદિ અથવા દ્રવ્ય પર્યાય ભેદ કરે, એને પણ પ્રદેશ ભેદ નથી, ક્ષેત્ર ભેદ નથી, વસ્તુ ભેદ પણ નથી. એ છે સ્વયં. આખું લોજિકલ પણ છે, અધ્યાત્મક અપેક્ષા એ બધી વસ્તુની સ્થિતિ પણ યથાર્થ છે, બધું જ બરાબર. જો
આમાં કહે છે ગુરુદેવસિંહ કે આમાં સદા પ્રતિબંધ બિન. હવે શામાં પ્રીતિ શામાં કરવી એમ? આમાં છે જે પણ કહે છે આમાં, આત્મામાં, પોતાનામાં, જ્ઞાનમાં. હે ભવ્ય, પેજ નંબર 215 છે. હે ભવ્ય, એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે. બરાબર છે? આ લીટીમાં બધું આવ્યું. આપણી આખી દુનિયા આવી ગઈ, આપણો આશ્રમ આવી ગયો, આપણું વિશ્રામ સ્થળ આવી ગયું, આપણું એડ્રેસ આવી ગયું. ખ્યાલ આવ્યું કે નહીં? રેસ્ટ કરવાનું સ્થાન મળી ગયું. ખ્યાલ આવ્યું કે નહીં? વાસ્તવમાં રેસ્ટ કરવાનું રીઝન છે આપણી પાસે. રેસ્ટ કર, આરામ કર. શું માંડ્યું છે આ બધું? અહીંયા જાઉં ને ત્યાં જાઉં, ક્યાંય જઈ શકતો નથી. આને લાવું ને પેલાને લાવું, કંઈ લાવી શકતો નથી. હે ને? બીજું આવી શકતું નથી, ક્યાંય જઈ શકતું નથી, એ તો છે જ વસ્તુનું સ્વરૂપ, સિસ્ટમ. પણ કોઈ વસ્તુને લાવવાની જરૂર નથી અને ક્યાંય જવાની જરૂર નથી. એ પૂર્ણતાનો વાસ્તવમાં ઉપદેશ છે, પૂર્ણતાની ઘોષણા. કોઈ માણસને ક્યાંય ક્યારે ના જવું પડે, નોકરી ક્યારે ના કરવી પડે? બોલો રાજુ, પોતાની પાસે પૂરી સંપત્તિ હોય. સીધું લોજિક છે. આમાં કોઈ બહુ મોટી, બહુ મતલબ કે બહુ મોટી બુદ્ધિ, મતલબ બહુ સૂક્ષ્મ બુદ્ધિની જરૂર નથી. મોટી બુદ્ધિવાળા જીવો પણ આ કામ કરી લે, દેડકો પણ. સાત તત્વના નામ ના આવડતા હોય એ પણ આ કામ કરી લે. બહુ સિમ્પલ છે. જુઓ, એટલું જ સત્ય આત્મા છે. કેટલું સત્ય આત્મા છે? પરમાર્થ સ્વરૂપ શું છે? જેટલું આ જ્ઞાન છે. હે ને? એટલે જ્ઞાયકની સત્તા ક્યાં છે? જ્ઞાનમાં. જ્ઞાન ક્યાં છે? જ્ઞાયકમાં. અચ્છા, સુખ ક્યાં છે? સુખ ક્યાં છે? આપણે તો સુખથી મતલબ છે ને, આપણું પ્રયોજન સુખ છે. હે ને? અને સુખ ક્યાં મળે? આત્મામાં. તો આત્માને ઓળખવું હોય તો લક્ષણની જરૂર છે. તો જ્ઞાન લક્ષણ છે, સુખ પ્રયોજન છે. હે ને? જ્ઞાન આનંદ અવિનાભાવીપણે હોય છે. જ્ઞાન આનંદની બહુ જ મિત્રતા છે. એને જ્યાં જ્ઞાન હોય ત્યાં આનંદ હોય. કેમ? કેમ કે જ્ઞાન છે ત્યાં આત્મા છે. હે ને? આત્મા જ્ઞાન પ્રમાણ છે, જ્ઞાન આત્મા પ્રમાણ છે. આ છે પૂરી વસ્તુની સ્થિતિ. આ છે આત્મા એટલે હું. હે ને? આત્મા એટલે હું. એ જ્ઞાન આત્મા છે અને આત્મા એ હું, એ અભેદપણું. હું એ અભેદપણું. ખ્યાલ આવ્યો? આત્મામાં જ્ઞાન દર્શનાતી છે એ ભેદ, અને આવો હું છું એ અભેદ. અનંત ગુણોનો સમૂહ એ દ્રવ્ય, એની વિવક્ષા અધ્યાત્મની વાત નથી. આવો હું એ અધ્યાત્મ. ખ્યાલ આવે કે નહીં? અને હુંમાં હું પણ એ પુરુષાર્થ. ખ્યાલ આવે? એટલું. અને હુંમાં હું પણ કરવા માટે કોઈ પરમિશનની જરૂર નથી કોર્પોરેશનની. અતુલભાઈ, રૂમ બનાવવામાં કોર્પોરેશનની પરમિશનની જરૂર છે. અને હુંમાં હું પણ કરવા માટે કોના પરમિશનની જરૂર છે? હે ને? એવી કોઈ કલમ નથી કે હુંમાં હું પણ કરવા માટે ફોર્મ ભરવું પડે. છે એવું કંઈ? કેટલી બધી મતલબ કે સગવડતા છે સ્વરૂપમાં જવા માટે. બધું જ પૂરી કાયનાત સ્વરૂપમાં જવા માટે શું છે? અનુકૂળ છે. જીવને સુખી થવા માટે પૂરી વિશ્વની વ્યવસ્થા અનુકૂળ છે. છદ્રવ્ય ગુણ પર્યાવત દ્રવ્યમ પોતાની સત્તામાં, પોતાની વાસ્તવમાં અનુસૂતિ પ્રવાહમાં હાજર ના હોય, હે ને, તો જીવને વિકલ્પનો પાર ના રહે. હે ને? પૂરું વસ્તુની સિસ્ટમ એમ કહે છે કે તું મજામાં રહે, તું રેસ્ટ કર. ખ્યાલ આવે? દુકાન કોણ ચલાવે? જયેશભાઈ, કોણ ચલાવે? ઓફિસ કોણ ચલાવે? માલ કોણ વેચે? પેમેન્ટ કોણ લાવે? આ છે ને વેપારીઓ છે ને સભામાં. એટલે પછી અહીંયાથી વાત ઉઠાય, કેમ કે એમની સમસ્યાઓ તો એ છે. બરાબર જયકુમારભાઈ? આ સમસ્યાઓ છે ને. દુકાનમાં માલ કોણ ભરે? કોણ વેચે? પેમેન્ટ કોણ લાવે? પેમેન્ટ કોણ આપે? કોણ કરે આ બધું? રસોઈ કોણ બનાવે? બાળકોને એને કોણ તૈયાર કરે? સ્કૂલમાં કોણ મોકલે? ટિફિન કોણ બનાવે? આ જ પ્રશ્ન છે ને. અહીંયા કહે કોણ બનાવે? કે સ્વયં એ પદાર્થ, એ પરિણતિ, એ સ્વયં એ પદાર્થ પણ નમે. ના, હું નિમિત્ત તો ખરો ને. આ બીજો રોગ. હા, તું નિમિત્ત ખરો ને. અચ્છા, નિમિત્ત ખરો એમ નહીં, નિમિત્ત તરીકે કરતા ખરો કે નહીં?
અચ્છા, નિમિત્ત તરીકે કરતા બનવાનો અર્થ શું છે ખબર છે? જ્યારે એ કાર્ય થાય, તમારો યોગ અને ઉપયોગ નિમિત્ત છે ને, તો તમારો યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત બને છે. તો એનું કરતા બનવું હોય તો એમાં યોગ અને ઉપયોગનો ખર્ચ થાય છે. એટલે એનો અર્થ એ થઈ ગયો કે તમારો યોગ અને ઉપયોગ ત્યાં લગાવતા રહેવું પડે. એટલે જ્યારે જ્યારે પદાર્થનું પરિણમન થાય અને એમાં નિમિત્ત તરીકે બી કરતા બનવું હોય તો તમારે ત્યાં હાજરી આપવી પડશે. અને હાજરી આપવી પડશે એનો અર્થ શું? હાજરી આપવી પડશે એટલે કે સ્વરૂપથી વંચિત રહેવું પડશે. શુદ્ધોપયોગની ખોટ થશે. સ્વરૂપમાં પોતાની સાથે રહેવાનો ત્યાગ કરવો પડશે. બોલો, નિમિત્ત તરીકે કરતા બનવું છે તો હવે વાત એ નથી, અમારે તો નથી બનવું, પણ પછી રોટલા બનશે કેવી રીતે? કે તું જોતો ખરો કેવી રીતે બને છે. અરે સ્વયં બને છે એની નજર હે ને. નિમિત્તિક કાર્યોમાં ઉપાદાનનો નિર્ણય થઈ જાય તો નિમિત્તનું જ્ઞાન સાચું. એ છે આમાં સદા પ્રતિબંધ. કોઈ રેસ્ટ કર ને ભાઈ, રેસ્ટ કર. આજે એને રેસ્ટ જોઈતું નથી. माथे એટલા વિકલ્પો, डिप्रेशन, स्ट्रेस है ना. तो अगस्त की शिविर होती है ना, भैया आते हैं ना, स्ट्रेस लेवल माटे हेडिंग जैसे आपने दिया ना, ऐसे ऐसे हेडिंग देते हो बढ़िया सा. स्ट्रेस मैनेजमेंट ऐसा एक सब्जेक्ट चलता है अगस्त वाली, वो भाई चलाते हैं, सौरभ जी. युवा शिविर चलती है यहाँ पे अगस्त में 3 दिन की. सौरभ जी आते हैं. तो एक ऐसा सब स्ट्रेस मैनेजमेंट. आ स्ट्रेस मैनेजमेंट, स्ट्रेस न થાય એનું મેનેજમેન્ટ, સ્ટ્રેસલેસ થવાનું મેનેજમેન્ટ. અને કોનું મેનેજમેન્ટ છે? વસ્તુ સ્વરૂપમાં છે. સર્વજ્ઞનું મેનેજમેન્ટ નથી. સર્વજ્ઞ ભગવાને તો બતાવ્યું માત્ર છે. ખરેખર વિચારવા જેવું છે. એટલા માટે તું તારામાં જા. તારામાં જા એનો અર્થ શું? ક્યાં જવું? પોતાનામાં. તારામાં જા. ક્યાં જવું? બતાવ. તારામાં જા એટલે તું તારામાં જ છે, હે ને? એનું શ્રદ્ધાન કર. એનો અર્થ તારામાં જા. એનો નિર્ણય કર, હે ને? એની સિદ્ધિ કર. પછી નિર્ણય થશે. નિર્ણયની સાથે પ્રતીતિનો મેળ પડશે. ને પ્રતીતિનો મેળ પડશે તો સ્થિરતાનો લાભ થશે. અને સ્થિરતાનો લાભ થશે એનું નામ બ્રહ્મચર્ય છે. એ બ્રહ્મચર્ય કેવું છે? આનંદમય બ્રહ્મચર્ય. નિરંતર ઝરતો, આસ્વાદમાં આવતો આનંદજીનું નામ છે. આવ્યું હતું ને કાલે. આનંદજીનું લક્ષણ છે, આનંદજીનું નામ છે. પ્રચુર સ્વસંવેદનથી જેની પ્રાપ્તિ છે એવું અમને આ પ્રાપ્ત છે. જો અમે આવું આનંદમાં રહીએ છીએ. તડકામાં તમને એમ લાગે છે તકલીફ છે, અમે તડકામાં છીએ છતાં મોજમાં છીએ. કેમ? કેમ કે તડકો આત્માને અડતું નથી. સર્વત્ર સુંદર લોકમાં બધી જ ગાથાઓ વણાયેલી, બધા જ સિદ્ધાંતોની સિદ્ધિ છે. અને પૂરા લોકમાં સિદ્ધાંતોના દર્શન છે. જો વિચાર કરો, સર્વત્ર સુંદર લોક, વ્યવસ્થા જ સુંદર છે. એકબીજાને મળે તો પછી સુંદરતા નથી. દ્રષ્ટિમાં દોષ છે, વસ્તુમાં દોષ નથી. અહીંયા તો કહે છે કે દ્રષ્ટિમાં દોષ છે, તારામાં નથી. એટલી ચિંતા મુક્ત કરવાનો માર્ગ છે. दृष्टि में तो है, तेरे में तो दोष है ही नहीं. એનો અર્થ શું? કે દૃષ્ટિ બદલતા વાર કેટલી લાગે? વસ્તુમાં ફેરફાર કરવાનું નથી. અને જેમાં ફેરફાર થઈ શકે છે એમાં દોષ છે, એટલે ચિંતા નહીં કર. જૈન શાસ્ત્રમાં તો કોઈ અનુભૂતિ કરવા પાછળની પૂરી જેટલી બધી અત્યારે અનુભૂતિ માટેનું જબરજસ્ત આહવાન કે મતલબ આમંત્રણ છે બધાને. પછી રહસ્ય નીકળશે કે અનુભૂતિ કરો. તરત જ ગાથા મૂકશે પંડિતજી છેલ્લે, હે ને? આ બાળ ગોપાલ સૌને અનુભૂતિ તો થઈ જ રહી છે. હવે અનુભૂતિ કરવામાં પણ અનુભૂતિ કરવાની નથી. અનુભૂતિ કરવાની ચીજ છે. અરે અનુભૂતિ તો થઈ જ રહી છે. આ અનુભૂતિ છે એ જ વાસ્તવમાં જ્ઞાનાનુભૂતિ છે. આ જ્ઞાન અનુભૂતિ છે એ જ આત્માનુભૂતિ છે. ખ્યાલ આવે કે નહીં? રહસ્ય તો એ જ નીકળશે. જૈન શાસનમાં આત્માની અનુભૂતિ કરવાનો પણ બોજો નથી. કેમ કે અનુભૂતિ સ્વરૂપ આત્મા છે અને અનુભૂતિ સર્વજીવને થઈ રહી છે, આતંકવાદીને પણ એ અનુભૂતિ થઈ રહી છે, આત્માનુભૂતિ છે. એટલું ચૂકી ગયો છે. એટલું ચૂકવતા એ અનંતકાળનો મોક્ષનો ત્યાગ થઈ જાય છે. કેટલું નુકસાન કરનાર, કેટલું મોટું નુકસાન કરનાર ગેરસમજમાં.
સમજમાં આવે છે આખી વસ્તુ, હે ને? બધું જ ઉપલબ્ધ છે, હે ને? બસ એમાં ભોજન કરવાનું છે. આત્મા જ્ઞાનમય છે, જ્ઞાનમય બનાવવાનો નથી. આત્મા સુખમય છે, સુખમય બનાવવાનો નથી. બસ એની સિદ્ધિ કરવાની છે યુક્તિના માધ્યમથી. એ તો બધી શક્તિઓ ઉછળે છે જ્ઞાન દ્વારા, જ્ઞાન લક્ષણ દ્વારા. જ્ઞાયકનું પરથી પૃથક દર્શન કરતા અનંત ધર્મ, અનંત શક્તિઓ જ્ઞાનમાં પ્રકાશનમાં આવે છે, એની સિદ્ધિ થાય છે, હે ને? અનેક ધર્મ તત્રૂપાદી છે ને, જ્ઞાન આત્મા સ્વયં જ્ઞાનથી તન્મય છે, જ્ઞેયથી તન્મય નથી. એ તત્પનું છે. ક્રિયાકાર જ્ઞાનમાં પણ જ્ઞાનથી તન્મય છે, એ અતત્પનું છે. એટલે શુદ્ધ છે. સ્વચતુષ્ટયથી સત છે, પર ચતુષ્ટયથી અસત છે, ની સિદ્ધિ થાય છે. એટલે અનાદિ અનંત છે. એક અનેક રૂપ છે, દ્રવ્ય ગુણ પર્યાયમય છે, એટલે પૂર્ણ છે. નિત્ય નિત્યાત્મક છે, કાયમ રહીને પલટાય છે, પલટવા છતાં કાયમ રહે છે, એટલે સ્વાધીન છે, હે ને? એ જ્ઞાન માત્ર કહેતા આવા આનંદ ધર્મોની સિદ્ધિ થાય છે. તો એના જ્ઞાનના પ્રકાશમાં પૂરેપૂરો લાભ થાય છે. અનંત શક્તિઓનું ઉછળવું થાય એ છે. આમાં સદા પ્રીતિવંત, આત્મામાં પ્રીતિ કરવાનું રીઝન, હે ને? આત્મામાં એવી શક્તિઓ પડી છે, હે ને? જીવન સદા બહાર થઈ જાય. એટલે એમાં પ્રીતિ કર, એટલે એમાં રુચિ કર, એને અપનાવ, અપનાપન કર, વિશ્વાસ કર. કેમ કે આત્મા એટલો સત્ય છે, એટલો જ સત્ય છે કે જે જ્ઞાન જેટલું સત્ય છે. જ્ઞાન એટલું સત્ય છે કે જેટલું જ્ઞાયક સત્ય છે. અથવા જ્યાં જ્ઞાન છે એ આત્મા છે, અથવા આત્મા છે ત્યાં જ્ઞાન જ છે. બીજું કાંઈ નથી. જ્ઞેયાકાર જ્ઞાનમાં જ્ઞેય નથી, જ્ઞાન છે. અથવા જ્ઞાયક છે, જ્ઞાયકની પ્રસિદ્ધિ છે, જ્ઞાયકની સિદ્ધિ છે. ક્યાંય કોઈ બી જગ્યાએ કોઈ પણ પ્રકારે અનુભૂતિ કરવા ઉભા થઈને શિખરજીના ડુંગર પર જવાની જરૂર નથી. ખ્યાલ આવે કે નહીં? તામિલનાડુ જવાની જરૂર નથી. તૈયારી છે તામિલનાડુની? જરૂર નહીં. એમ કે અનુભૂતિ કરવા માટે કે આત્માની અનુભૂતિ કરવી છે, તો આત્મા તો સ્વયં છે. તો પછી જ્યાં સ્વયં છે તો પછી ક્યાંય જવાની કોઈ વાત ઠરતી નથી. અને અનુભૂતિ કરવાની વાત એટલી જ છે કે આ સિદ્ધિ થાય છે, એની પ્રૂવ થાય છે. ને પ્રૂવ થતા શું પ્રૂવ થાય છે? એટલો જ આત્મા સત્ય છે કે જેટલું જ્ઞાન સત્ય છે. એ લખ્યું છે. એમ નિશ્ચય કરીને, નિશ્ચય કરવો એટલે નિર્ણય કરીને. નિર્ણય કઈ રીતે કરવો? નિર્ણય કેવી રીતે કરવો બતા? ગૌરવજી કરા દેંગે નિર્ણય આપ. એમ નહીં ચાલે, હે ને? સ્વયં નિર્ણય થશે, યુક્તિ દ્વારા થશે. ખ્યાલમાં તો આવે છે. જો આ જાણવું થાય છે ને જ્ઞાન છે. લખ્યું સ્વસંવેદન પ્રત્યક્ષ છે જ્ઞાન, હે ને? આ જ્ઞાન થાય છે એવું ખબર પડે છે. અરે આ જ્ઞાન થાય છે, આ જ્ઞાન જ થાય છે એવી ખબર પડે છે. માથું દુખે છે કોઈને? હેડેક થાય છે કે નહીં થાય છે? જો આ હેડેક થાય છે તો એ હેડને ખબર પડે છે કે આ હેડેક થાય છે? તો જ્ઞાનને ખબર પડે છે. તો જ્ઞાનને ખબર પડે છે એવી પણ ખબર પડે છે. એ છે સ્વસંવેદન પ્રત્યક્ષ. હેડેક પ્રત્યક્ષ નથી. અરે હેડેક તો છે જ નહીં. આત્માને હેડેક નથી, આત્માને હેડ જ નથી. પણ એ હેડેક જે થાય છે એનું જ્ઞાન થાય છે, એ ખબર પડે છે. અને ખબર પડે છે એવી પણ ખબર પડે છે કે આ ખબર પડી, હે ને? એટલું જ સત્યાર્થ આત્મા છે કે જેટલું જ્ઞાન સત્ય છે. વાહ, હે ને? એટલું જ જ્ઞાન સત્ય છે કે જેટલો આત્મા સત્યાર્થ છે. અને એટલો જ આત્મા છે કે જેમાં જ્યાં જ્ઞાન છે. आत्मा क्या मले? आपको आपसे मिलना है तो आप कहाँ मिलोगे? कहाँ? आप कहाँ रहते हो? एड्रेस क्या है? ज्ञान में, है ना? आप પોતાને મળવું હોય તો જ્ઞાનમાં મળાય કે જો આ જાણવું થાય એ તું છે, અરે એ તું છે, એ હું છું. એ મળવું થયું ને, એનો ભેટો થયો, પછી બધું નિશ્ચિત. આખી આપણે બધી તો જ્ઞાનમાં જે જણાય છે કે નહીં
હે ને? અરે જાણવું થાય છે, પરનું બી જાણવું થાય છે, જ્ઞાનનો પરિચય છે. એમાં પર આવતું નથી, પરથી થતું નથી, પરમાં જતું નથી, પરની સાથે સંબંધ નથી, ન આધાર આદે, ન કાણ કાર્ય, ન સ્વસ્વામી, કહેવાનો સંબંધ, સમજાવવા માટેનો કોઈની સાથે કોઈ સંબંધ નથી. એ છે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છે. કેવી રીતે તોડવાનો સંબંધ? સંબંધ છે જ નહીં, તીક્ષ્ણ છેદી નહીં, સૂક્ષ્મ રીતે છેદવા. સૂક્ષ્મ રીતે શું છે કે સંબંધ જ નથી, એનું નામ સંબંધને તોડવો. સિદ્ધિ થાય છે તો કોના સાથે સંબંધ છે? કોના સાથે સંબંધ છે? આત્મા, જ્ઞાન સાથે. અરે સ્વયં આત્મા, જેટલો આત્મા છે લખ્યું છે અહીંયા, જે એટલો જ સત્ય આત્મા છે, અથવા આત્માની એટલી જ સત્તા છે. આત્માની સત્તા ત્યાં જ છે કે જ્યાં જ્ઞાન છે, બિરાજે છે ત્યાં. જ્ઞાન કી પ્રતિપલ ઉઠે તરંગ, જાગતા ઉસમે આત્મ રામ છે કે નહીં? આત્માને મળવું હોય, સ્વયંને મળવું હોય, હે ને, તો જેમાં જાણવું થાય છે, જેમાં હે ને ઘણો તડકો છે એવું જાણવું થાય છે, એમાં શું મળે છે? જ્ઞાયકનો ભેટો થાય છે. એ રીતે તડકાનો ભેટો થતો નથી, તડકા રૂપે, ધૂપ રૂપે જે જાણવું થાય છે, જેમાં, એમાં ધૂપ નથી, એમાં શું છે? જ્ઞાન છે, જ્ઞાયક છે. અરે એ જ તો જ્ઞાયક છે. બીજો કયો જ્ઞાયક હોય છે? બીજો ક્યાં હોય શકે? ગજેટ છે. આ પંક્તિમાં વજન છે, આ પંક્તિમાં બલ છે, આ પંક્તિમાં આત્માના બલના દર્શન છે, હે ને? એટલે એને શબ્દ બ્રહ્મ કહે છે. એટલે આ શબ્દનું નામ પણ શબ્દ બ્રહ્મ પડી જાય, કેમ કે બ્રહ્મનું બલ બતાવવા વાળું કથન છે, સિદ્ધાંત. ઘણી બધી બાબતો છે ભાઈ, ક્યાંય જવાની જરૂર નથી. પોતાને મળવું હોય અને પોતાને મળવામાં જ શોભા છે. પોતાને મળવાનું ચૂકે તો વ્યભિચાર છે, અનંત પાપ છે, સ્વરૂપથી પ્રતીત કરાવવાના પ્રસંગો છે. અને જ્ઞાનમાં જ્ઞાયકને મળે જ છે, દેખાય છે એને દેખે, દેખનારને દેખે છે, એવો નિશ્ચય કરે તો એમાં એની રતિ કરે, એવી રુચિ કરે, હે ને? તો એમાં પ્રીતિ થાય એટલે અપનાપન થાય. એનું નામ છે સાચું દર્શન છે. એને ભેદ જ્ઞાનની એમાં ઝલક છે, અને એમાં સ્થિરતાનો લાભ છે. આમાં રત્નત્રયની ઉપલબ્ધિ છે. આ પર્યાય ધનવાન છે, હે ને? એવી બહુ સુંદર ચર્ચા છે. વિશિષ્ટ ચર્ચા કાલે કરીશું. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી